સુધીર અને રાજન બંને ખૂબ જ સારા મિત્રો હતા. બંને બચપનથી જ એક સાથે ભણ્યા અને મોટા થયા. બંનેને એકબીજાના ઘરમાં એક સમાન પ્રેમ અને માન મળતું હતું. સુધીરના પિતા એક નાનકડી કંપનીમાં સાધારણ કર્મચારી હતા, જ્યારે રાજનના પિતા એક ઉચ્ચ અધિકારીના પદ ઉપર હતા. રાજનને સુધીરના હાથની એ દાબેલી ખૂબ જ પસંદ હતી. તે ઘણી વખત સુધીરના ઘરે એના હાથની બનેલી દાબેલી ખાવા માટે આવતો હતો. ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો. હવે બંને મિત્રો ઉચ્ચ શિક્ષણ માટે એમ કહી શકાય કે સંસ્થામાં પ્રવેશ લઈ ચૂક્યા હતા, પરંતુ બંને વચ્ચેનો પ્રેમ નાનપણ જેવો જ હતો. બંને મિત્રો એક જ કોલેજથી બીટેક કરી રહ્યા હતા. આ વર્ષે બંનેનું ભણતર પૂરું થવાનું હતું. થોડા દિવસો પછી રાજનના પિતાનું ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ ગયું. રાજનનો પરિવાર હવે બીજા મોટા સિટીમાં શિફ્ટ થઈ ગયો. ધીરે ધીરે 2 વર્ષ કેમ વીતી ગયા, સમયની ખબર પણ ન પડી. સુધીરે એમ ટેકનો અભ્યાસ પૂરો કર્યો હતો અને પછી હવે તેના પિતાનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહેવા લાગ્યું હતું. એટલા માટે સુધીરે એક કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે તે નોકરીને લાગી ગયો હતો અને એના પિતાની તબિયત પણ કાંઈ બરાબર રહેતી નહોતી. એટલે સુધીરના માતા પિતાએ જલ્દી એના લગ્ન કરાવી નાખ્યા. સુધીરના લગ્ન બાદ જાણે એના ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. લગ્નના થોડા દિવસો પછી જ એમના પિતાનું મૃત્યુ થઈ જાય છે. અને હજી પિતાના દુઃખમાંથી તે બહાર પણ નહોતો આવી શક્યો કે થોડા દિવસો પછી એના મમ્મી પણ હૃદય રોગના કારણે મૃત્યુ પામ્યા. માતા અને પિતાના મૃત્યુ બાદ સુધીર પૂરી રીતે ભાંગી પડ્યો હતો. હવે તે પોતાની જિંદગીથી બિલકુલ હતાશ થઈ ગયો હતો. ત્યારે એક બીજા ખરાબ સમાચાર એને મળ્યા. અત્યારે તે જે કંપનીમાં કામ કરી રહ્યો હતો એ પણ અચાનક બંધ થઈ ગઈ. એક પછી એક ખરાબ સમાચારથી આહત થઈને હવે એણે આ ઘર અને શહેર બંને છોડવાનો નિશ્ચય કરી લીધો હતો. બીજા શહેરમાં પહોંચીને સૌથી પહેલાં એણે કંપનીમાં પોતાના માટે એક નોકરી તપાસ કરી અને એ કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું. હવે ધીરે ધીરે એની જિંદગી સામાન્ય થવા લાગી હતી. થોડા દિવસો પછી એને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. સુધીર પોતાની પત્ની અને બાળકની સાથે ખુશ રહેવા લાગ્યો. ત્યારે એક દિવસ એ પોતાની કંપનીમાં કામ કરવા ગયો તો ખબર પડી કે હડતાલના કારણે કંપનીને તાળું લાગી ગયું છે. કંપનીના માલિકે કર્મચારીઓની હડતાલની ખબરથી કંપની જ બંધ કરવાનો નિર્ણય લીધો અને બધા કર્મચારીઓનું જે વેતન રહી ગયું હતું એને આપીને છૂટા કરી નાખ્યા. ફરી સુધીર પોતાના માટે નવું કામ શોધવામાં લાગી ગયો. પરંતુ ઘણા દિવસો વીતી ગયા પછી પણ એને કામ મળ્યું નહીં. ઘરમાં ખાવાના પણ ફાફા પડવા લાગ્યા. એક દિવસ અચાનક એના દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ. એનો ઈલાજ માટે એને પોતાના પત્નીના ઘરેણાં વેચવા પડ્યા. હવે એના ઘરની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. એની હાલત વધારે બગડતી જતી હતી. પરંતુ એનો વ્યવહાર એટલો સારો હતો કે દૂધ, શાકભાજી અને કરિયાણાવાળાએ એને હજુ સુધી કંઈ કહ્યું નહોતું અને સામાન આપતા જતા હતા. પરંતુ હવે સુધીરને શરમ આવવા લાગી હતી. હવે તેણે મજબૂરીમાં દાબેલી વેચવાનો નિશ્ચય કર્યો. એક દિવસ બજાર જઈને દાબેલી બનાવવા માટે બધો સામાન ખરીદી આવ્યો અને બનાવીને ફૂટપાથ પર બેસીને વેચવા લાગ્યો. લોકોને તેના હાથની દાબેલીનો સ્વાદ સારો લાગવા લાગ્યો અને ધીરે ધીરે એને કમાણી થવા લાગી. થોડો સમય વીત્યો પછી એણે એક સારી રેકડી ખરીદી લીધી. દાબેલીની રેકડી કર્યા પછી એના ઘરમાં રૂપિયા આવવા લાગ્યા. હવે એના પરિવારનું ભરણ પોષણ સારી રીતે ચાલવા લાગ્યું. એક દિવસ એની રેકડી પાસે એક મોટી કાર આવીને ઊભી રહી. કારના ડ્રાઈવરે કારમાં બેઠા બેઠા જ 4 દાબેલી પાર્સલ કરવા માટે કહ્યું. કારમાં પાછળ બેઠેલી વ્યક્તિ ફોન પર વાત કરી રહી હતી. સુધીરને એનો અવાજ સાંભળીને ઝટકો લાગ્યો. એને એવું લાગ્યું કે કદાચ આ અવાજ એમણે કંઈક જાણીતો લાગે છે. સુધીરે કારની અંદર બેઠેલા વ્યક્તિને જોવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ કારના કાચ બંધ હોવાના કારણે એમાં બેઠેલ વ્યક્તિ તેને દેખાઈ રહી નહોતી. ત્યારબાદ સુધીર દાબેલી બનાવવામાં લાગી ગયો. એને ખૂબ જ પ્રેમથી બધા મસાલા નાખીને 4 દાબેલી બનાવી. ડ્રાઈવર કારને સાઈડમાં પાર્ક કરીને ઉતરીને આવ્યો અને સુધીરને તેને દાબેલી આપી. ડ્રાઈવરે દાબેલી લઈને એને 500ની નોટ પકડાવી દીધી. સુધીરે કહ્યું, ભાઈ, મારી પાસે અત્યારે એટલા રૂપિયા નથી કે હું આમાંથી બાકીના રૂપિયા તમને પાછા આપી શકું. એવું કરજો, ફરીવાર ક્યારેક આવો ત્યારે મને રૂપિયા આપી દેજો. એટલું કહીને સુધીરે 500ની નોટ પાછી આપી દીધી. રાજને કહ્યું, દાબેલીના રૂપિયા આપી દો. એટલે ડ્રાઈવરે જણાવ્યું કે તેની પાસે છૂટા રૂપિયા નથી, એટલા માટે તેણે 500ની નોટ પાછી કરી દીધી. તેણે કહ્યું, ફરી ક્યારે આપી દેજો. કારના માલિકે કહ્યું, એવું કરો, જઈને આ રૂપિયા તેમને જ આપી દો. કહી દેજો અમે બાકીના વધતા રૂપિયા ફરી આપીશું. ફરી આવીશું ત્યારે જ લઈ જઈશું. ડ્રાઈવરે જઈને સુધીરને કહ્યું કે અમે બાકીના રૂપિયા પછી લઈ લઈશું. એટલે સુધીરે કહ્યું, ના ભાઈ, એવું ન થઈ શકે. તમારા માલિક કયા સમયે મારી પાસે આવે અને મારી પાસે તે સમયે પણ ખુલ્લા ના હોય તો, અથવા તો એટલા રૂપિયા ના બચ્યા હોય તો એમનું આવવું બેકાર થઈ જશે. એટલા માટે તમે આ રૂપિયા માલિકને પાછા આપી દો. ડ્રાઈવરે જઈને આ જ વાત પોતાના માલિકને કહી. હવે આ કહાની કંઈક રસપ્રદ બનતી જાય છે. હવે માલિકને પણ એની વાત સમજાઈ ગઈ હતી. એણે કહ્યું, ચલો ફરીવાર ક્યારેક અહીંથી નીકળીશું તો તેને દાબેલીના રૂપિયા આપી દઈશું.
ડ્રાઈવર ગાડી લઈને ચાલતો થયો. માલિકે જેવું જ પેકેટ ખોલીને દાબેલી મોઢામાં નાખી તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. આવી દાબેલી તો ફક્ત સુધીર જ બનાવતો હતો. અહીં આવી દાબેલી મેં ક્યારેય પણ ખાધી નથી. આના મસાલામાં જ એ જ સ્વાદ છે જે સુધીર નાખતો હતો. એણે 2 દાબેલી ખાઈ લીધી અને સુધીર વિશે વિચારતો રહ્યો. ઘણા પ્રકારના વિચાર એના મનમાં આવવા લાગ્યા. એની પત્નીએ હજી પોતાનું પેકેટ ખોલ્યું પણ નહોતું. રાજને પોતાની બંને દાબેલી ખતમ કરી નાખી. ઘરે પહોંચીને વારંવાર તે દાબેલીવાળા વિશે વિચારતો જતો હતો. આ શહેરમાં લગભગ તે 2 વર્ષથી રહેતો હતો, પરંતુ દાબેલીનો આવો સ્વાદ એને ક્યાંય મળ્યો નહોતો. પરંતુ આજે આ સ્વાદ એને પરેશાન કરી રહ્યો હતો. રાજન સવારે જલ્દી ઉઠ્યો અને ઓફિસના ટાઈમથી પહેલાં તે તૈયાર થઈ ગયો. પત્નીએ કહ્યું, આજે કોઈ મીટિંગ છે કે શું? આટલા બધા જલ્દી થઈ ગયા છો તૈયાર? રાજને કહ્યું, એ મીટિંગ તો નથી, પણ એનાથી પણ કંઈક વધારે જરૂરી કામ છે. ગાડીમાં તે બેઠો અને ડ્રાઈવરને દાબેલીવાળા પાસે લઈ જવા માટે કહ્યું. રાજન ગાડીમાંથી ઉતરીને સુધીરની રાહ જોવા લાગ્યો. ઘણો સમય વીતી ગયો પણ સુધીર દાબેલી વેચવા માટે આવ્યો નહીં. એ આજે આવવાનો પણ નહોતો, કેમ કે સુધીર પણ ગાડીના માલિકનો અવાજ સાંભળીને બેચેન હતો. ઘરે પહોંચ્યો તો સુધીરે ખૂબ જ એકાંત મનથી ધ્યાન કેન્દ્રિત કર્યું અને કાર માલિકની વાતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તો એને સમજાઈ ગયું કે આવી રીતે તો રાજન જ બોલતો હતો. એ મનમાં વિચારવા લાગ્યો, હા, તે અવાજ રાજનનો જ હતો અને એને દાબેલી ખૂબ ભાવતી પણ હતી. એણે જેવી જ મારા હાથની દાબેલી ખાધી હશે તો એને મને જરૂર ઓળખી ગયો હશે. બીજા દિવસે તે જરૂર મને મળવા માટે આવશે. એટલા માટે આજે તે દાબેલી વેચવા માટે તે જગ્યા પર ગયો નહીં અને ત્યાંથી થોડે દૂર ખૂણામાં સંતાઈને રાજનની રાહ જોઈ રહ્યો હતો. અને એનો વહેમ સાચો નીકળ્યો. રાજન આજે ખૂબ જ આતુરતાથી સુધીરની રાહ જોઈ રહ્યો હતો. રાજને આસપાસવાળાને પણ પૂછ્યું કે આ ભાઈ આજે દાબેલી વેચવાવાળા આવશે કે નહીં. તો તે લોકોએ જણાવ્યું કે આજ સુધી ક્યારેય એવું થયું નથી. સવારના ઘડિયાળમાં 9ના ટકોરે તે અહીં આવી જાય છે અને રાતના 9 વાગ્યા સુધી અહીં જ રહે છે. આજે પહેલી વખત એવું થયું કે ના તો તે આવ્યો અને ના એણે કોઈને કંઈ જણાવ્યું. બિચારો કિસ્મતનો મરેલો છે. આટલો ભણેલો ગણેલો હોવા છતાં પણ દાબેલી વેચી રહ્યો છે. રાજનની કંપનીમાંથી વારંવાર એને ફોન આવી રહ્યા હતા. એને આજે ઘણું મોડું થઈ ગયું હતું. રાજન મજબૂરીમાં ગાડીમાં બેઠો અને કંપની તરફ નીકળી ગયો. આજે એ કંપનીમાં જનરલ મેનેજરના પદ ઉપર કાર્યરત હતો. કંપનીની બધી જવાબદારી કંપનીના માલિકે એના ખભા પર રાખી દીધી હતી. ગાડીમાં બેસીને તે વારંવાર સુધીર વિશે વિચારી રહ્યો હતો. ત્યારે અચાનક એના મગજમાં ખ્યાલ આવ્યો કે જ્યારે ડ્રાઈવરે દાબેલીવાળા પાસે ગાડી ઊભી રાખી ત્યારે હું ફોન પર વાત કરી રહ્યો હતો. એટલે સુધીરે મારો અવાજ જરૂર સાંભળી લીધો હશે અને મને ઓળખી પણ ગયો હશે. ત્યારે આજે પોતાની પરિસ્થિતિને છુપાવવા માટે તે દાબેલી વેચવા માટે આવ્યો નહીં. એને ખબર હતી કે દાબેલી ખાતા જ એના સ્વાદથી હું એને અવશ્ય ઓળખી જઈશ. હવે રાજને પણ સુધીરને સામે મળવાનો વિચાર મૂકી દીધો, કેમ કે એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવી ઉચિત ન લાગ્યું. ઘરે આવીને તે વિચારમાં ડૂબી ગયો કે કઈ રીતે સુધીરની મદદ કરી શકાય અને એને ખબર ન પડે કે તેની મદદ કરી છે. રાજનને આ રીતે ચિંતામાં જોઈને એની પત્નીએ એને પૂછ્યું, શું વાત છે? આજે તમારી તબિયત ઠીક નથી લાગી રહી. આજ સુધી મેં ક્યારેય પણ તમને આ રીતે ચિંતામાં જોયા નથી. રાજને હંમેશા પોતાની પત્ની પાસે પોતાના મિત્રતાના વખાણ કર્યા હતા. એ મિત્રના વખાણ પણ કર્યા હતા. એટલા માટે પોતાની પત્નીને પોતાના આ મિત્રની આવી હાલત વિશે જણાવવા માંગતો નહોતો. એટલે એણે કહ્યું, કંઈ નહીં, થોડીક ઓફિસની સમસ્યા છે, જલ્દી જ એ ઠીક પણ થઈ જશે. એટલે એટલું જ કહીને એ રૂમની બહાર નીકળી ગયો અને બહાર ફળિયામાં આવીને ઝૂલા પર બેસી ગયો. બીજા દિવસે રાજાને પોતાના સૌથી વિશ્વાસપાત્ર નોકરને બોલાવ્યો અને એને સુધીર પાસેથી દાબેલી લઈ આવવા માટે મોકલ્યો. હવે તે રોજ દાબેલી મગાવવા લાગ્યો. આ રીતે એણે સુધીરની બધી જ સ્થિતિ અને તેની સાથે ઘટેલી બધી જ ઘટનાઓની જાણકારી મેળવી લીધી. એક દિવસ નોકરે રાજનની યોજના અનુસાર શહેરની એક સારી કંપનીમાં જગ્યા ખાલી હોવાની સૂચના સુધીરને આપી અને એને તે કંપનીમાં નોકરી મળવાની પૂરી સંભાવનાઓ જણાવી. પરંતુ સુધીરે કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જવાથી મનાઈ કરી દીધી. એણે કહ્યું કે ભાઈ, કંપનીઓમાં તો લાગવગથી જ બધી પોસ્ટ ભરાય છે, બસ લેવા ખાતર ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. એટલે તે નોકરે કહ્યું, ના ભાઈ, તે કંપનીના મેનેજર ખૂબ જ ઈમાનદાર છે, તેઓ ફક્ત યોગ્યતા જ જુએ છે. ભલામણમાં એ જરાય પણ માનતા નથી. દોસ્ત, તારી પાસે આટલી યોગ્યતા છે, તારે એક વખત તે કંપનીમાં જરૂરથી જવું જોઈએ. જો નોકરી ના પણ મળે તો આ દાબેલીનો ધંધો તો સારો ચાલી રહ્યો છે ને, બાકી જેવું તને ઠીક લાગે. એટલું કહીને તે નોકર ત્યાંથી જતો રહ્યો. ઘરે જઈને સુધીર વિચારવા લાગ્યો કે તેનું કહેવું પણ બરાબર હતું. એકવાર જવામાં શું વાંધો છે, શું ખબર એની વાત સાચી હોય. બીજા દિવસે સુધીર સવારે જલ્દી તૈયાર થઈને ઇન્ટરવ્યૂ માટે એ કંપની તરફ નીકળી પડ્યો. અહીં રાજાને ઇન્ટરવ્યૂ માટે એક બોર્ડની રચના કરી નાખી હતી અને એમાં બધા સદસ્યોને ચેતવણી પણ આપી દીધી હતી કે મારી પાસે યોગ્ય વ્યક્તિઓના નામનું લિસ્ટ જ સંસ્તુતિ એટલે કે ભલામણ હેતુ આવવું જોઈએ. બધા અધિકારીઓએ કંપનીમાં આવેલા બધા જ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા અને એમાંથી 3 નામની પ્રસ્તુતિ રાજનની પાસે મોકલી. એમાં સૌથી ઉપર સુધીરનું નામ હતું.
રાજને તરત જ સુધીરના નામ પર સહમત આપી દીધી. ચયન બોર્ડ સુધીરને બોલાવીને એને કંપનીમાં પ્રોડક્શન ઇન્ચાર્જના પદ ઉપર નિયુક્ત કરી દીધો. સુધીરને પોતાના ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આટલી મોટી કંપનીમાં આટલું મોટું પદ મને મળી શકે છે. એણે મનમાં ને મનમાં નોકરનો આભાર માન્યો અને સૌથી પહેલાં મંદિરમાં જઈને ભગવાનને પ્રસાદી ચડાવી. પછી ઘરે પહોંચીને આ સમાચાર પત્નીને સંભળાવ્યા કે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી. આપણી કિસ્મત ખુલી ગઈ છે. મને સારી કંપનીમાં ઊંચા પદ પર નોકરી મળી ગઈ. પત્ની પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને તરત બધા સાથે ફરી મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા. સુધીરના આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ. સવારે સુધીર નોકરી પર જવાથી પહેલાં પોતાની રેકડીના સ્થાન પર ગયો અને પોતાના બધા સાથીઓનું મોઢું મીઠું કરાવ્યું. એના બધા સાથી એને વધામણી દેવા લાગ્યા અને કંપનીમાં પહોંચીને સુધીરે પોતાનું પદ ગ્રહણ કરી લીધું અને પૂરી નિષ્ઠા અને લગન સાથે કામ કરવામાં લાગી ગયો. સુધીરે પોતાના કામથી કંપનીના બધા જ કર્મચારીઓનું મન જીતી લીધું. થોડા દિવસોમાં બધા લોકો એના ખૂબ જ વખાણ કરવા લાગ્યા. આ 1 મહિનાની અંદર કંપનીનું પ્રોડક્શન પણ ખૂબ જ સારું થયું. આ દરમિયાન એને એક જ વાત અજીબ લાગી કે કંપનીના મેનેજરે ક્યારેય પણ તેની મુલાકાત લીધી નહોતી અને તે પોતે મેનેજરને મળવાની કોશિશ પણ કરતો તો કંપનીના મેનેજર એને બીજા દિવસે આવવાનું કહી દેતા અને વાત ટાળી નાખતા. હવે આ કંપનીમાં બધું જ ખૂબ જ સારી રીતે ચાલવા લાગ્યું હતું. કંપનીના માલિક ઘણા દિવસોથી રાજનને પોતાની બીજી કંપનીમાં મોકલવા માગતા હતા કેમ કે ત્યાં બધું બરાબર નહોતું ચાલી રહ્યું. પરંતુ રાજન સુધીરને પૂરી રીતે સેટ કર્યા વગર જવા નહોતો માગતો અને હવે તે પોતાના દાયિત્વને પૂર્ણ કરી ચૂક્યો હતો. એટલા માટે તેને હવે લાગ્યું કે માલિકની વાત માનીને બીજી કંપનીમાં જતા રહેવું જોઈએ. એમાં સુધીરની પણ ભલાઈ છે કેમ કે હું એની નજરોથી હવે વધારે દિવસો સુધી બચી નહીં શકું. એકના એક દિવસે મારી મુલાકાત એની સાથે અવશ્ય થઈ જશે અને જો હું આ કંપનીમાં જતો રહું તો સુધીરના કામથી ખુશ થઈને કંપનીના માલિક એને મારા પદ ઉપર પણ નિયુક્ત કરી શકે છે. એટલા માટે મારે હર હાલમાં આ કંપની મૂકીને જવાની તૈયારી રાખવી જોઈએ. કંપનીના માલિકને પોતાનું મેનેજરનું પદ સુધીરને સોંપવાની ભલામણ કરીને રાજન બીજી કંપનીમાં જતો રહ્યો. કંપનીના માલિકે પણ રાજનના કહ્યા અનુસાર સુધીરને તે કંપનીના જનરલ મેનેજરના પદ ઉપર નિયુક્ત કરી નાખ્યો. દોસ્તો, સુધીરને જ્યારે આ વાતની ખબર પડી કે તેનું પ્રમોશન જનરલ મેનેજરના પદ ઉપર થઈ ગયું છે તો તેને ખૂબ જ ખુશી થઈ અને થોડું અજીબ પણ લાગ્યું કેમ કે આ પ્રમોશન એને જૂના જનરલ મેનેજરની ભલામણના કારણે મળ્યું હતું. એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે જનરલ મેનેજર મને ક્યારેય મળવું પણ ઉચિત ન સમજ્યું અને એમણે મારા માટે જનરલ મેનેજરની પદની ભલામણ કઈ રીતે કરી છે. પરંતુ ખુશી એટલી મોટી હતી કે તે બધું જ ભૂલીને બધા કર્મચારીઓ પાસેથી અભિનંદન લેવામાં વ્યસ્ત થઈ ગયો. આ રીતે ધીરે ધીરે 2 વર્ષ વીતી ગયા. સુધીરે જ્યારથી કંપનીમાં મેનેજરનું પદ સંભાળ્યું હતું કંપનીના પ્રોડક્શનમાં ખૂબ જ પ્રગતિ થવા લાગી હતી. કંપનીનો ફાયદો ઘણો વધી ગયો હતો. આગલા મહિને બધી જ કંપનીઓની વાર્ષિક પ્રગતિના આધાર પર સર્વશ્રેષ્ઠ કંપનીના પુરસ્કારની ઘોષણા થવાની હતી. સુધીર પણ આ પુરસ્કાર જીતવાના પ્રયાસમાં લાગી ગયો. આ વર્ષે સર્વશ્રેષ્ઠ કંપનીનો એવોર્ડ એને મળવાની સંભાવના પૂરી હતી. સુધીર પ્યુનને બોલાવીને પાછલા વાર્ષિક પુરસ્કાર હેતુ મોકલાવેલી એ ફાઇલ મંગાવે છે. પ્યુન જઈને કબાટમાંથી ફાઇલ કાઢીને લઈ આવ્યો અને કહ્યું, સાહેબ, પહેલાં જે સાહેબ હતા એમણે પણ આ પુરસ્કાર માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા અને ગમે તે હાલમાં તે આ પુરસ્કાર જીતવા માગતા હતા પરંતુ એમની કિસ્મત જ ખરાબ હતી. પાછલા 2-3 વર્ષોથી તેઓ કોઈના કોઈ કારણસર સર્વશ્રેષ્ઠ કંપનીનો પુરસ્કાર મેળવવામાં રહી જતા હતા અને પુરસ્કાર મળે પણ કઈ રીતે કેમ કે કંપનીના માલિક જે કંપનીની હાલત ખરાબ હોય તેમાં તેમને મોકલી દે છે. એ બિચારાનો બધો સમય તો કંપનીની હાલત સુધારવામાં જતો રહે છે. જ્યારે કંપનીની હાલત બરાબર થઈ જાય તો એમનું ટ્રાન્સફર થઈ જાય છે અને પુરસ્કાર કોઈ બીજાને મળી જાય છે. સુધીરે પ્યુનને પોતાની પાસે બોલાવ્યો. તું ઉદાસ ન થા. પહેલાના સાહેબનો સૌથી મોટો પુરસ્કાર એમની ઈમાનદારી છે અને એનાથી મોટો પુરસ્કાર બીજો કોઈ જ નથી. બધા તો વર્ષમાં એક જ વાર પુરસ્કાર જીતે છે જ્યારે એમને તો વર્ષમાં ઘણી વખત પુરસ્કાર મળી ગયો છે. એટલા માટે એમનાથી મોટો વિજેતા બીજો કોઈ નથી. પ્યુને પણ કહ્યું, આ વાત તો તમારી બિલકુલ સાચી છે સાહેબ. પહેલાં જે સાહેબ હતા તે મનના ખૂબ જ સારા હતા. મેં આજ સુધી એવા ભલા ઓફિસર ક્યારેય જોયા નથી. એટલે સુધીરે હસીને કહ્યું, મારાથી તો તમને લોકોને કંઈ વાંધો નથી ને? એટલે પ્યુને કહ્યું, ના ના સાહેબ, તમે પણ ખૂબ સારા છો. સુધીર બોલ્યો, હું તો મજાક કરી રહ્યો હતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આજે એ દિવસ આવી જ ગયો જેની રાહ બધી કંપનીના જનરલ મેનેજર જોઈ રહ્યા હતા. આજે સૌથી ટોપ મોસ્ટ કંપનીને સર્વશ્રેષ્ઠ કંપનીનો પુરસ્કાર મળવાનો હતો. સુધીરને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે આ પુરસ્કાર તે જ જીતશે. સુધીર વાર્ષિક કાર્યક્રમમાં હાજર થવા માટે નીકળતો જતો ત્યારે તેને કંઈક જરૂરી પેપરનું ધ્યાન આવ્યું. તે પેપર લેવા માટે ઓફિસમાં ગયો અને ઓફિસની અંદર પહોંચીને કાગળ શોધવા લાગ્યો ત્યારે કબાટમાં રહેલો એક ફોટો એના હાથમાં આવી ગયો અને ફોટાને જોતા સુધીર આશ્ચર્યચકિત થઈ ગયો કેમ કે તે ફોટો એના કોલેજના સમયનો હતો. હવે એને બધું જ સમજાઈ ગયું કે પહેલાં જે જનરલ મેનેજર હતા એને શું કામ નહોતા મળી રહ્યા.
સુધીર સમજી ગયો કે હું રાજનથી છુપાઈ રહ્યો હતો તે વાત એને ખબર પડી ગઈ છે, એટલા માટે એને પણ મને ન મળવાનો નિર્ણય લઈ લીધો છે. આ બધું વિચારીને તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પોતાના મિત્રના આ ત્યાગ પર એ ખૂબ જ ભાવુક થઈ ગયો. ત્યારે પ્યુન ઓફિસની અંદર આવ્યો અને કહેવા લાગ્યો, સર આપણે મોડું થઈ રહ્યું છે, નીકળવું જોઈએ. એટલે સુધીર કહેવા લાગ્યો, તું ગાડી પાસે પહોંચું, આવું છું. એના ગયા પછી સુધીરે પોતાના આંસુ લૂછ્યા અને ઓફિસની બહાર નીકળીને કારમાં બેસી ગયો. વાર્ષિક કાર્યક્રમમાં પહોંચીને સૌથી પહેલાં એણે એ તપાસ કરી કે આ વર્ષે ટોપ મોસ્ટ પર કઈ કઈ કંપની છે. તો તેને ખબર પડી કે આ વખતે પુરસ્કારની દાવેદાર ફક્ત 2 કંપની છે, એક તેની અને બીજી રાજનની. આ સાંભળતા જ સુધીર ખૂબ જ દુઃખી થઈ ગયો અને તે ભાંગીને નિર્ણાયક મંડળના એ સદસ્યોની ઓફિસમાં પહોંચી ગયો અને હાથ જોડીને તેમને વિનંતી કરી કે પોતાનું નામ પાછું લઈ લેવા માટે કહેવા લાગ્યો. નિર્ણાયક મંડળના સદસ્યો દ્વારા નામ પાછું લેવાની મનાઈ કરી દેવામાં આવી. એટલે સુધીર રડવા લાગ્યો અને હાથ જોડીને એમને વિનંતી કરતા કહેવા લાગ્યો, મારો મિત્ર મારા માટે ભગવાન સમાન છે. હું મારા મિત્રથી જ કોમ્પિટિશન ના કરી શકું. તમે મારું નામ હટાવવાની કૃપા કરો. નિર્ણાયક મંડળના બધા સદસ્યોએ એની વાત સાંભળ્યા પછી એને બહાર જવા માટે કહ્યું. તે લોકોને આજે વિશ્વાસ જ નહોતો કે આવી પણ દોસ્તી હોઈ શકે છે. આવું તો ફક્ત પિક્ચરો અને વાર્તાઓમાં જ હોય છે, જ્યાં એક મિત્ર બીજા મિત્ર માટે પોતાનો જીવ પણ આપી દેવા માટે તૈયાર હોય છે. કેમ કે સુધીરના આવ્યાના થોડા વાર પહેલાં જ રાજન પણ નિર્ણાયક મંડળના સદસ્યોને તે જ વાત કરવા લાગ્યો હતો કે તે હમણાં સુધીરે કહી હતી અને તે પણ પોતાનું નામ પાછું લઈ લેવા માટે વિનંતી કરી રહ્યો હતો. સુધીર અને રાજન બંને પોતપોતાની ગાડીમાં જઈને બેસી ગયા અને પોતાના મિત્રના નામની ઘોષણા થવાની રાહ જોવા લાગ્યા. તે બંને વિચારતા હતા કે જેવું જ મિત્રનું નામ એનાઉન્સ થશે તે તરત જ પોતાના ઘરની તરફ નીકળી જશે. પરંતુ આ શું? નિર્ણાયક મંડળે આ વખતે એક નહીં 2 કંપનીઓને સર્વશ્રેષ્ઠ પુરસ્કાર માટે સિલેક્ટ કરી લીધી હતી. સ્ટેજ પરથી જેવી જ બંને મિત્રોના નામની ઘોષણા કરવામાં આવી તો બંને મિત્રો સ્તબ્ધ થઈ ગયા. હવે આજે તેઓ મજબૂર થઈ ગયા હતા એકબીજાને સામે આવવા માટે. એના અનુસાર બંને મિત્રોની મિત્રતા વિશે પણ સ્ટેજ પરથી જણાવવા લાગ્યા કે કઈ રીતે એક મિત્ર બીજા મિત્રને એ મિત્ર માટે થઈને પોતે હારી જવા માટે તૈયાર છે. બંને મિત્ર સ્ટેજ પર પહોંચી ગયા અને રડતા રડતા એકબીજાને ગળે લગાડી ભેટી પડ્યા. એના અનુસારની વાત સાંભળીને હોલમાં ઉપસ્થિત બધા લોકોની આંખમાં આંસુ આવી ગયા. આખો હોલ બંને મિત્રોની સાચી દોસ્તી અને પ્રેમને સલામ કરવા લાગ્યો. તાળીઓના ગડગડાટ સાથે બંને મિત્રોએ સર્વશ્રેષ્ઠ કંપનીઓના પુરસ્કાર પ્રાપ્ત કર્યા. કહેવાય છે કે સુખમાં જે પાછળ રહે અને દુઃખમાં આગળ રહે એ જ સાચો મિત્ર કહેવાય છે. તમારી જિંદગીમાં પણ એવો કોઈ મિત્ર હોય તો કોમેન્ટ બોક્સમાં એમનું નામ જરૂરથી કોમેન્ટ કરજો. અને આજની આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા વધુના વધુ મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય શ્રી કૃષ્ણ.